તારે ફરું ત્યાં પાકિસ્તાનમાં આવીને આવી જગ્યા બાપાની છે. હું મહિનો ત્યાં પણ રહીને આવ્યો. બાપુ જતા ને હા બાપાનો પ્રતાપ છે. પાકિસ્તાન કોઈ પણ રાજ્યમાં બધું ભેળું હતું એટલે એટલે આ તો લૌકિકમાં શિવનો ગણ છે. શિવનો અવતાર કેવરાતો. આસોદરમાં છે. એટલે ઓગણજી મહારાજ તો શું છે કે આ જેટલી જગ્યાઓ છે ને બધી એ તમામ દશનામના ગુરુ ગાવરાય. એટલે બધા જગ્યાએ હોય અહીંયા ઓગણ બાપાને ગુરુ સમાન હોવું માનતા બધા સ્થાપના કરે. હા કોઈ પણ હોય એટલે પહેલા આપણે નથી કે પેલા ગણપતિ બિહાર એમાં પેલા ગુરુ મહારાજ નું હોવું દાસ્યો. એક મહિનો રહ્યો ને મને તો હિન્દુઓ એટલા માનતા અને મુસલમાનો પણ એટલા પછી લાગવા આવતા. અહીંયા આપણે હિન્દુના ફકીર કે હિન્દુ કા ફકીર એટલે મુસલમાનો મને તો પછી લાગવા મને કોઈ જાતની ત્યાંની સરકારે પણ મને ફૂલ ફેસિલિટી આપે. 7 કમાન્ડો ગાડી બાડી ડૉક્ટર બધું ફૂલ ફેસિલિટી સાથે હું મને અમુક ફેર એવું થતું કે હું શીખર સપનામાં જોઉં તો શું આ તો પાકિસ્તાન છે. આટલું બધું તો હું દિયોદર કે થરામાં જાઉં તો ટ્રાફિક વધ ઘડીક વાર મારે ઊભું રહેવું પડે અને હોય તો ફટાફટ કરાચીની બજારની અંદર અને આટલું બધું છે એટલે તો હું સપનું જોવું શીખશું છે એવું મન થતો. મને એવું હતું જયંતિભાઈ કે ચમ તમારે નાનો દીકરો હોય ને ઓંગળી પકડીને કે મારે બાપા આ જુએ છે તમે લઈ જાઓ વતાડોનો આડો પૂરો એમ મને પછી એવું લાગતું કે ઓગણજી મહારાજની હું ઓંગળી પકડીને ફરવું મને બાપા બધું બતાડે કે એ દેશમાં ફરવું અને એ દેશની અંદર સનાતન ધર્મની જૈન ગુલાબીને સત્સંગ કરવો જયંતિલાલ પણ એ હું તો અહીંયા આનો આ જ હતો. અહીંથી હેડ્યો દીદી કહીને હેડ્યો કે જીવશન જગ માલશે ને 9 કોટી જવાબ બાકી હિંગળાજના દર્શને જવું તો હવે જો જીવું છું ગુલાબસિંહ તો આવું છું. બાબા પાકિસ્તાનમાં એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવ્યું આપણી? હા એક્ઝેક્ટ અહીંથી 20 કિલોમીટર 120 કિલોમીટર થાય આપણી બોર્ડર. અહીંથી નળાબેટ બોર્ડર કેટલી થાય? 120. નળાબેટ બોર્ડરથી 120 કિલોમીટર મારું મંદિર અહીંયા છે. લો આ એક્ઝેક્ટ માપ હા મીઠીથી આમ મીઠી એસપી ઓફિસ મીઠી લાગે. મારી એન્ટ્રી નોંધાવે હું મીઠી ગયો હતો એટલે મીઠી જાય. અહીંયા સલીમકોટ નામનું આ શહેર છે. સલીમકોટ શહેર એ સલીમકોટની અંદર આપણે ઓગણજી મહારાજનું આવું કર્યું છે મંદિર. 3 મંદિર બંધાયા અમે અહીંયા. પહેલું શંકર ભગવાનનું, વચમાં ઓગણજી મહારાજ અને આમાં કાંઈ હિંગળાજમાં સીટ આટલી મોટી જગ્યા છે અને એની અંદર આવો દરવાજે મેં હડમન બેહાર્યો અને એ હડમનનું નામ આવ્યું ભારતનું હડમન. કાયમ 2 ટોણા જય બોલો ભારતના હડમનની જય કે બાપા કે આ શું મૂકવા મારો ભારતનું હડમન બિહારીને જવું લો કે આ સંસ્થાની અંદર કોઈ આઘા પાછું ના થાય. આ ધોકો લઈને બેઠો છે કહો એટલે આનું નામ ભારતનું હડમન. હા અત્યારે બેઠો ભારતના હડમનની જય બોલાવું અને મોટું આપણે ત્યાં એક દવાખાનું બંધાયું મેં. મારે અહીંયા લગભગ 80-85 લાખ પેટ પૂજા આવી હતી. એના લોકોએ ખૂબ આલ્યું હતું. હું 5 રૂપિયા 10 રૂપિયા ખાલી લાવ્યો હતો. બાકીનું મેં અહીંયા શું છે ગરીબ વસ્તી ખૂબ છે. હા બાબા ગરીબી ખૂબ છે. હિન્દી કોમ્યુનિટી બહુ હિન્દુ રે ગરીબ ખૂબ છે. આમાં શું છે જે શેઠ સુખી છે એ સુખી છે. દાખલા તરીકે 1000 વીઘા જમીન છે ને એની પાસે 1000 વીઘા જમીન. જે મજૂરી કરે છે એ મજૂરી જ કરે. પછી દાખલા તરીકે તમે નોકરીયાત છો તો તમારા છોકરાને અહીંયા સરકાર આપણા જેટલો ભણવામાં નથી આપવા. એટલે પૈસા જે પૈસાદાર છે છોકરાને ભણાવી શકે એના અહીંયા 50 ડૉક્ટરો લેવાના હોય ને તો 25 ડિગ્રીવાળા જ હોય. આપણી ઘટ 50 લેવાના હોય ને 2-5 આવે એવું નથી. ઓછું ભણતર છે ને એના શિક્ષણ. એટલે ત્યાં નોકરી પછી રહી. જે નોકરીયાતના છોકરા છે નોકરીયાતના, જે મજૂરી છે એ મજૂરી બચારા કરે. એ પછી જે આવ્યું એનું મેં જોયું એટલે કીધું મૂકું કીધું તમે મને આલ્યા અમે લઈ લીધા. બાપાએ સ્વીકાર્યા. પણ ઓગણજી મહારાજ આજ મને એવું કહે છે મને જયંતિલાલ ઇટોણે જયંતિલાલ વિરચંદ યાદ આવ્યા. અમારા થરામાં જેવીસા મને યાદ આવ્યા અહીંયા પાકિસ્તાનમાં. કે થરાની અંદર જ્યારે દવાખાનું કર્યું ત્યારે જેવી સાહેબ 2 રૂમ જ ખાલી કર્યા હતા. એકમાં દવાવાળો બેસતો ને એકમાં
ડૉક્ટર બે હતો. બીજું તો સાહેબ અહીંયા બધા બાવા